હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ 10 વાગ્યાને 11 મિનિટ થઈ ગઈ છે. તો ભાઈ સવાર તો ક્યારની આપણે જાગી તો ક્યારના ગયા છીએ, પણ એડિટિંગ કરતા હતા. એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આપણે જે કાલે વિડીયો મૂક્યો એ ચાલુ છે કે ભાઈ જોવા કે કઈ રીતનો વિડીયો છે, શું છે, કે બગ છે કે નહીં. તો ભાઈ આવી રીતનું કંઈક છે અને ભાઈ હું તમને બતાવું કે ભાઈ કઈ રીતનો વિડીયો ચાલુ છે. આપણા કોમ્પ્યુટરમાં 2 વિડીયો મૂક્યા છે, તો બે બતાવું છું. તો ચાલો. તો જુઓ, આ રીતનો કંઈક વિડીયો ચાલુ છે 2. આ વિડીયો પૂરો થઈ ગયો છે અને કેન્સલ કરી દેવાનું છે. કોમ્પ્યુટર પણ ચાલુ છે અને જો આ ફોન પણ ચાલુ છે. જો ચાર્જિંગ થઈ ગયું છે ભાઈ, બંધ કરી દેવાનું. અને આ છે ચણા જે આપણે મૂકવા જવાના છે ઉપર ટેરેસ પર, મતલબ કે ધાબા ઉપર. તો ચાલો ધાબા ઉપર મૂક્યા હોય ને મસ્ત મજાનો તમને નજારો બતાવો કે ભાઈ સવારનો નજારો. પવન આજે તો છે થોડોક, અરે કાલે અને પરમ દિવસે ભાઈ ગરમી એટલી હતી, તડકો એટલો છે. જોઈ લો અત્યારે પણ એટલો તડકો છે જો. અને સામે જો આ 200 પાર્કિંગ થાય છે. જો ત્યાં 200 ને એવું પાર્કિંગ થાય છે અને ગાય ને એવું બધું છે. અને આવો કંઈક મસ્ત મજાનો નજારો છે 10 વાગ્યાનો, 10:15 વાગ્યાનો. જોઈ લો સામે જો ગાયો પણ બધી છાંયે ચાલી ગઈ છે, જોઈ લો. તો ફેમિલી આપણે બેઠા હતા નીચે ભાઈ ઘરે, અને ભાઈ આપણી નજર જો અહીંયા ગઈ છે. તો આ કોને કોને ભાવે છે આ ખાલી કોમેન્ટ કરજો. કેરી છે, મતલબ કે આપણે જે હળદરના મીઠામાં પલાળીએ ને એ કેરી છે. કોને કોને ભાવે છે જો ભાઈ કોમેન્ટ કરી દેજો. આપણે ખાવાનું ચાલુ કરી દીધી છે, એને ભાવજો ને કોમેન્ટ કરજો. જેને ખાવે એને બી આવો, મજા જ લેવાની છે. બહુ મજા આવે પલાળેલી કેરીમાં. આપણે ખાવાનું ચાલુ કરી દીધી. કોઈ ન જોવે એ પહેલાં ખાઈ લઈ. હમણાં ખીજા મમ્મી એટલી બધી છે, જોઈ લો. આવી જ જવાનું જેને ખાવી. ફેમિલી આપણે સૂઈ ગયા હતા ને અત્યારે ભાઈ જાગ્યા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો જોઈ લો એટલા વાગી ગયા છે. અને ભાઈ એડિટિંગ વિડીયો કરવા મૂકી દીધો છે. જોઈ લો એડિટિંગ વિડીયો થાય છે, વિડીયો એડિટ થાય છે. હા જો આપણે ઉપર મૂકી આવ્યા હતા, ચણા પણ આવી ગયા છે. ને આપણે રહ્યા છીએ 11. ભાઈ તારીખની વાત કરીએ તો 27 તારીખ 11 છે આજે. તો ફરાળી ચેવડો ખાવા બેસી ગયા. વાયગાની વાત કરીએ ને તો 5:44 થઈ ગઈ છે. અને તડકો એટલે બહુ તડકો છે અત્યારે. ગરમી પણ એટલી છે. જો તડકો બહાર એટલો તડકો છે. હમણાં થોડીક જ વારમાં હું તમને ઢાબા ઉપરથી બતાવું ભાઈ કેવો તડકો છે. બહુ જ તડકો છે અત્યારે. તો હવે હું ઉપર જઈને તમને બતાડું કે હવે થોડોક તડકો મોડો પડ્યો છે. મતલબ કે વાગી ગયા છે 6 વાગવાની તૈયારી છે. જો કોયલ બોલે છે મસ્તીની. જો આમ કોયલ બોલે છે ક્યાંક, જો આમ વાડીઓમાં કોયલ બોલે છે ને મસ્ત ઠંડો પવન છે અત્યારે. જો આ ગાયો બધી બેઠી છે. જો આ ચારો છે ભાઈ ગાયોનો. જો વાતાવરણ જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો એક નંબર. અને પવન મસ્ત છે અત્યારે, ઠંડો એકદમ. તો ચાલો હવે આપણે જઈએ છીએ થોડીક વાર નીચે, કારણ કે નીચે એટલે નહોતા ગયા કે ભાઈ અત્યારે ગરમી પણ એટલી છે. ગરમીના લીધે આપણે નીચે નહોતા ગયા. તો હવે થોડીક વાર નીચે જઈએ, કારણ કે ઠંડુ થઈ ગયું છે. તો થોડીક વાર નીચે આંટો મારીને પછી પાછા આવીએ ઉપર. અને બપોરનો બ્લોગ તો ભાઈ થોડોક કામમાં આવી ગયો હતો એટલે બાકી છે, મતલબ કે આવ્યો નથી. વસ્તુને એવું લેવા ગયા હતા. જો આ વસ્તુ લેવા ગયા હતા, અહીંયા પડ્યું છે. ને બીજી એક વસ્તુ હતી એ તો મુકાઈ ગઈ છે ઠેકાણે. આ વસ્તુ લેવા ગયા હતા એટલે. તો ચાલો આપણે અત્યારે જઈએ નીચે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને વાગ્યાની વાત કરીએ તો 7:22 થઈ ગઈ છે. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અત્યારમાં તો. અને આજે પણ જવાનું છે થોડુંક બહાર, પણ ક્યાં જવાનું છે એ આપણને આઈડિયા નથી. તો થોડીક જ વારમાં નીકળવાનું છે, મતલબ 8:30 આજુબાજુ 8:30 પહોંચવાનું છે ત્યાં. પણ હજી 7:30 થયા છે, તો હજી કલાકની વાર છે. તો 8, 8:15 આજુબાજુ આપણે નીકળશું.
તો આપણે આવી ગયા છીએ ધાબા પર અને જોઈ લો મસ્ત મજાનો સવારનો નજારો જોઈ લો. એક નંબર નજારો છે ભાઈ. જો ગાયો ને બધા જો આમ મસ્ત નજારો છે. જો ચકલીને એવું બધું બોલે છે. જો તો ચાલો હવે થોડીક જ વારમાં આપણે જવાનું છે બહાર. તો કામ બામ પતાવીને પહેલાં તો વિડીયો અપલોડ કરવાનો છે. જે પણ લોકો નવા હોય એ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો. ફેમિલી આપણે નીકળી ગયા છીએ ફાઇનલી. જોઈ લો આ જો કબૂતર ચરે છે ભાઈ. તો ફેમિલી હવે આપણે ફાઇનલી નીકળી રહ્યા છીએ ભાઈ ગાડી લઈને. અને જોઈ લો આ ગાડી છે સ્કોડા. આ ગાડી લઈને આપણે જવાનું છે ભાઈ. તો આપણે પાછા નીકળી ગયા છીએ કામ પતાવીને. લોકલ જ કામ હતું એટલે કંઈ વધારે વિડીયો નથી બનાવ્યો આપણે. અને હવે આપણે જઈએ છીએ પપ્પાને લેવા માટે. પપ્પાને લઈને પછી આપણે ત્યાંથી જશું ઘરે. પપ્પાને લેવા જઈએ છીએ અત્યારે. જો અત્યારે તડકો પણ એટલો છે ભાઈ ફૂલ. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:30 વાગી ગયો છે. અને જમી બમીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. હવે થોડીક વાર સૂઈને પછી પાછું જવાનું છે કામ પર. થોડીક વાર સૂઈ જઈએ ને પાછું 3:30 આજુબાજુ આપણે પાછું જવાનું છે કામ પર. તો ત્યાં જઈને પછી હવે ક્યાં જઈએ છીએ કંઈ આઈડિયા છે નહીં. હવે જ્યાં પણ કહેશે ત્યાં જવાનું રહેશે. તો હવે જઈએ એટલે બતાવું કે ભાઈ કેટલા વાગે આપણે નીકળીએ છીએ એ પણ બતાવું ને ક્યાં જઈએ છીએ ને એ પણ બતાવું. તો આપણે મસ્ત મજાનું સૂઈ લીધું છે અને ભાઈ સૂઈને આપણે જાગી ગયા છીએ. ટાઈમની વાત કરીએ તો 3:21 થઈ ગઈ છે. તો ચાલો નીકળવાનું છે ઘરેથી, કારણ કે 3:30 પાર્ટીને ત્યાં પહોંચવાનું છે. તો જેમ બને એમ જલ્દી આપણે નીકળીએ ઘરેથી. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો 10 મિનિટ બાકી છે ભાઈ. જોઈ લો 10 મિનિટ જેવો ટાઈમ છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ અને પછી આપણે ક્યાં જઈએ છીએ એ બતાવું તમને. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ગાડીમાં. અને જો ભાઈ આપણે અત્યારે લઈને જવાનું છે ઇનોવા ગાડી અને જવાનું છે ફાર્મ પર. જોઈ લો અત્યારે આપણે છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 4:21 થઈ ગઈ છે. અને હવે આપણે જઈએ છીએ ફાર્મ પર. મતલબ ફાર્મ છે કામરેજ. તો તમને બતાવું ભાઈ કેવું ફાર્મ છે શું છે બધું ત્યાં જઈને. ઓકે તો આપણે પહોંચી ગયા છીએ ફાર્મ ઉપર. આવું કંઈક મસ્ત મજાનું ફાર્મ છે. જોઈ લો એકદમ મસ્ત ગ્રીનરી છે. આના કરું જોઈ લો મસ્ત ગ્રીનરી છે. ફરતી ગ્રીનરી છે. જો ઝાડવાની એવું છે. અને આવું જૂનવાણી ટાઈપનો ગેટ છે મસ્ત મજાનો. જુઓ જૂનવાણી ટાઈપનો મસ્ત મજાનો ગેટ છે. જોઈ લો આવું કંઈક મસ્ત મજાનું છે ભાઈ. અને અહીંયા બંગલા ને એવું બધું છે. અહીં જોઈ લો જો સામે બંગલો છે. પછી આ રીતનું આખું ફાર્મ છે. જોઈ લો આ પણ છે. પછી આ બાજુ પણ છે. જોઈ લો મસ્ત મજાનું ફાર્મ છે. જોઈ લો આ જગ્યા ખાલી પડી છે. અને આ બધું આ લાઈનમાં અહીંયાથી આમ જાઓ ને એટલે આ બધા ફાર્મ છે. જોઈ લો મસ્ત મજાનું એકદમ ક્યુટ હોમ સ્વીટ હોમ. જોઈ લો મસ્ત મજાનું છે ને ફાર્મ. જોઈ લો જો તમને નજીકથી બતાવું. જોઈ લો આવું કંઈક મસ્ત મજાનું ઘર છે. બંગલો બનાવેલો છે. અને જોઈ લો આ ફરતોય નજારો. અને આપણે આવ્યા છીએ અહીંયા. જો કે આ ફાર્મ છે કામરેજ. 4 રસ્તા મતલબ કે દાદા ભગવાનનું મંદિર છે ને ત્યાંથી અંદર આવીએ ને તે જગ્યાએ ફાર્મ આવે છે. અને આપણે આવ્યા છીએ ત્યાં. તો આવું કંઈક મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. મસ્ત ઠંડક છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 5:03 થઈ ગઈ છે. અને આપણે પહોંચી ગયા છીએ
ફાર્મ પર. તો ફેમિલી આપણે કામ પતાવીને પાછા પહોંચી ગયા છીએ ઘરે. અને જો ભાઈ ગાડી પણ પાર્ક કરી દીધી છે, જોઈ લો ગાડી પાર્ક કરી દીધી છે. અને હવે આપણે જવાનું છે આપણા ઘરે, પણ એ પહેલાં પપ્પાને લેવા જવાનું છે. પપ્પાને લઈને પછી આપણા ઘરે જવાનું છે. તો ચાલો નીકળીએ અહીંયાથી. અને વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 7:30. 7 વાગ્યાને 37 મિનિટ થઈ ગઈ છે, 7:30 થઈ ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ ઘરે પહોંચવાના ટાઈમની વાત કરીએ ને તો 8 વાગ્યાને 37 મિનિટ થઈ ગઈ છે. અને હવે બેસવાનું છે જમવા માટે. જમવામાં શું છે એ પણ તમને બતાવીએ કે ભાઈ શું છે બનાવ્યું છે જમવામાં સાંજે. વઘારેલી ખીચડી ખાવા. ખીચડી વઘારેલી ખીચડી નાખો. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને થઈ ગયા છે ફ્રી. અને થોડાક દિવસમાં ભાઈ વાળ પણ કપાવા જવા છે, પણ થોડોક હમણાં એક પ્રસંગ આવે છે તો એના લીધે બાકી રાખ્યા છે. તો જમી થઈ ગયા છે ફ્રી. ને અત્યારે ગરમી એટલી છે કે ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે ધાબા ઉપર જઈએ. તો ચાલો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ આવીએ અને પછી પાછા મળીએ આપણે. તો ફેમિલી આપણે નાહી ધોઈને ફાઇનલી થઈ ગયા છીએ ફ્રેશ. અને ભાઈ હવે સૂવાનો ટાઈમ છે, પણ એ પહેલાં થોડીક વાર ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ. તો ચાલો આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જ એન્ડ. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 9 વાગ્યાને 48 મિનિટ થઈ ગઈ છે. તો થોડીક વાર પપ્પા મમ્મી સાથે બેસીએ અને ત્યાર પછી આપણે આવીશું સુવા. પણ એ પહેલાં આપણે આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. અને આ વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ, બાય બાય.